રામ રામ બધાને, કેમ બધા મજામાં ને? મજામાં જશો ભાઈ. અત્યારના પોરમાં આપણે સવારના 6 ના કે ઊંઢાના 6, ઓકે. આપણે આવી ગયા છીએ ક્રિકેટ રમવા. ચાલો ફટાફટ આપણે ક્રિકેટ રમી લઈએ. હવે પછી આપણે ક્યાંક રખડવા જાય. રખડવા તો શું જાય ભાઈ, પપ્પા છે તો આપણા દુકાને બિહાર દે હતા ભાઈ. રમવાનું પણ બિહાર દે, કંઈ વાંધો નહીં. પછી નીકળી ગયા આપણે રખડવા. હવે આ કઈ ગલીમાં લઈએ ખબર નહીં, આ જ્યાં ત્યાં જવા દઈએ છે. આ તો ઓલા કેવલ છે, કેવલ તમારા ભેગો હતો, આ કોણ છે? પછી તમારો ભાઈ આવી ગયો તો તમારી દુકાને કીધું હતું ને ભાઈ દુકાને બિહાર દે. હવે આખો દી મારે અહીંયા જ બેહવાનું લ્યો. કંટાળો કેવો આવે દુકાને બેઠા બેઠા હતા. કામ ધંધો કંઈ હે નહીં, સિઝન નંબરે. પછી હું તો ભાઈ દુકાન બંધ કરીને નીકળી ગયો રખડવા હતા. જણ જલારામ જો ફૂટવેરમાં લખમણ સાહેબને ચંપલ લેવાતા હોય, સિલેક્ટ કરે છે ચંપલ કયા લઉં ના. આવી આપણી એક્સેસ જો આપણે હોય 110ની સ્પીડમાં ગયા. પછી ત્યાંથી આવી ગયા આપણે રામલા પાસે. રામલોન જો બે દાંત કાઢે અને આવી રીતે તમારા ભાઈ. અને ત્યાર પછી તમારા ભાઈ આવી ગયા દુકાને. અને તમારા ભાઈ ગાભો લીધો, ગાડી સર્વિસ કરી નાખી અને જેક ડેમ આગળ રખડતા આવી. જો ભાઈ ડમ્ફર નીકળ્યું મારું છે. પછી તમારા ભાઈ આવી ગયો ડેમે, ફોટા પડવા હતા. અમને એમ છે કેમેરો સારો નથી, પછી ખબર પડી આમાં ડાચું સારું નથી, કેમેરો તો સારો જ છે. અને આવી રહી આપણી એક્સેસ. ભાઈ એક્સેસ દેખાય કેમ આમ જોઈ લ્યો હે ને. એ મારે જૂની એક્સેસ છે, એમાં નવી છે એ વાર લાગે આવવામાં. એટલે અને જો ડમ્પર ને બધું હાલે ને એ આપણું છે, ઓકે. તમે મૂંઝાતા નહીં, એ બધા આપણા જ હતા. અને ડેમમાં ડેમ આગળ ઠંડી ઠંડી હવા આવે. અને ત્યાર પછી હું અને રોહન આવી ગયા હતા પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા. આ ભાઈને ગાડીમાં કોઈ પેટ્રોલ જ ના હોય, જોઈ લ્યો. પેટ્રોલ લેવા આવ્યા હતા. હા બોટલ ભાઈને લઈ આવ્યો શરબતનું. ત્યાર પછી તમારો ભાઈ આવી ગયો તો ઘરે. અને ઘરે ખબર પડી કે ભાઈ હનુમાન જયંતિ છે, તો અહીંયા હનુમાન દાદા આપણે બેહાડ્યા છે. આપણે ફટાફટ પગે લાગી લઈએ અહીંયા. ચાલો ફટાફટ જઈએ આપણે અહીંયા. ત્યાર પછી તમારા ભાઈ આવી ગયા દુકાને. હું આપણે ત્યારે આખો દી છે, આપણે આખા વેકેશનમાં જ ફરવાનું. આ દુકાને થોડી દુકાને, દુકાને આ દુકાને. અને આ બ્લોગને એન કહું તમને આ બ્લોગ પસંદ આવ્યો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધાને બાય.